હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, તમે જાણો છો કે આપણે 25 તારીખે ટાટ મેઇન્સ ગુજરાતી પેપર 1 અને તમારો જે વિષય હશે એનું પેપર લખવા માટે જવાના છીએ. એની અંદર મિત્રો પેપર તો બધા જ લખવાના છે, પણ આપણો નિબંધ, આપણો પત્ર, આપણું ચર્ચાપત્ર બીજા કરતાં અલગ કેવી રીતે થાય, બીજા કરતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કેવી રીતે બને, એના માટેના આપણે પ્રયત્ન કરી રહેલા હતા. હવે એની અંદર આપણી પાસે એવો કોઈ ફિક્સ ટોપિક તો છે નહીં કે જેની અંદરથી આપણને પ્રશ્નો પૂછાવાના છે, પણ હા, એક એવો ટોપિક છે કે જેમાંથી 90% ઉપર એવી સંભાવનાઓ છે કે આપણને કોઈક ના કોઈક ટોપિકની અંદર એ જે વિભાગ છે એમાંથી આપણને પ્રશ્નો પૂછાય. અને કયો વિભાગ છે આપણે જાણીએ છીએ, એ છે શિક્ષણનો વિભાગ. અને એટલા માટે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એનઈપી અને બીજા કેટલાક એજ્યુકેશનલ ડેટામાંથી લીધેલા શિક્ષણની અંદર આપણે ટાંકી શકીએ એવી કેટલીક બાબતોનો સમાવેશ કરેલો છે. તો ચાલો સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં મિત્રો, જ્યારે પણ બાળકના શિક્ષણની વાત આવે ત્યારે એની અંદર એના અધ્યયનનો પાયો કેવો છે, એના શિક્ષણની શરૂઆત કેવી છે, આ બધી બાબતોની વાત કરવામાં આવતી હોય છે. અને એટલા માટે જ્યારે પણ તમારે તમારા નિબંધની અંદર, પત્રની અંદર ક્યાંક એવું લખવાનું હોય કે બાળકના શિક્ષણની શરૂઆત એટલે કે એના અધ્યયનનો પાયો એ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણથી થાય છે, એટલે કે આપણે એને ઇંગ્લિશમાં શું કહેતા હોઈએ છીએ, ECCE. ECCE એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. બરાબર, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો આ જે ECCE છે એ અધ્યયનનો પાયો છે એવું આપણે ત્યાં ટાંકી શકીએ છીએ કે ભાઈ બાળકનું જે પ્રારંભિક શિક્ષણ છે, જ્યાંથી એ એના જીવનની શરૂઆત પછી જ્યારે પહેલું ફોર્મલ એજ્યુકેશન લેવાની શરૂઆત કરે છે, એ એના જીવનનો મહત્વનો પાયો છે. હવે મિત્રો આપણે આ બાબત લખી કે ભાઈ એના જીવનની અંદર એનો જે પાયો છે શિક્ષણનો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એના સમર્થનમાં કોઈક સાયન્ટિફિક બાબત પણ લખી શકીએ કે ભાઈ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો કે બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. બાળકના મગજનો યોગ્ય વિકાસ તથા શારીરિક વૃદ્ધિ માટે શરૂઆતના 6 વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો જુઓ, અહીંયા તમે પહેલા એક બાબત લખી. તમે તમારા નિબંધની અંદર, પત્રની અંદર કે ચર્ચાપત્રની અંદર તમને સમજી લો કે આ વસ્તુની જરૂર લાગી કે ભાઈ બાળકનો જે પાયો છે એ પણ અગત્યનો હોવો જોઈએ. ઘણીવાર તમને એવું પૂછવામાં આવે કે શિક્ષણની અંદર કઈ બાબતો ચેલેન્જીસ છે, બરાબર, કઈ બાબતોની સમસ્યાઓ આપણે સામનો કરવો પડતો હોય છે. તો એની અંદર આગળ હું તમને સમજાવીશ એટલે તમને ખબર પડશે કે બાળકના શરૂઆતના જે શિક્ષણ છે, શરૂઆતના શિક્ષણથી જ બાળકના વર્ગની અંદર બે ફાંટા પડી જતા હોય છે કે ભાઈ આ તેજસ્વી વિદ્યાર્થીઓ અને આ નબળા વિદ્યાર્થીઓ. તો એનું કારણ શું છે એ સમજવાનો અહીંયા આપણે પ્રયાસ કરવાનો છે. બરાબર, તો અહીંયા શું કહે છે કે ભાઈ બાળકનો 85% મગજનો વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. અને એટલા માટે આ ઉંમરની અંદર એનો મગજનો વિકાસ તો થાય જ છે, પણ સાથે સાથે શારીરિક વૃદ્ધિ પણ એની અંદર ખૂબ સારી થતી હોય છે. તો એવું કહી શકાય કે બાળકના વિકાસ માટે આ જે ફેઝ છે 6 વર્ષની ઉંમરનો, એ ફેઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે આપણે આજે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે ECCE એ અધ્યયનનો પાયો કીધો છે. એ ખૂબ જ મહત્વનો ફેઝ છે. બરાબર, યાદ રાખીશું કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે એનું સાયન્ટિફિક કારણ પણ આપેલું છે. બરાબર, આપણે પહેલા એક તર્ક આપ્યો કે ભાઈ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો છે. એના પછી આપણે એનો સાયન્ટિફિક તર્ક આપ્યો કે કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો કે બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. એ જ રીતે એની શારીરિક વૃદ્ધિ પણ 6 વર્ષ સુધીમાં સારી રીતે થતી હોય છે. તો એટલા માટે એનું જે શરૂઆતનું શિક્ષણ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી એનો જે વિકાસ થશે એ વિકાસના આધારે એના આગળનું શૈક્ષણિક જીવન એના ઉપર આધાર રાખશે. બરાબર, ચલો આગળ વધીએ. હવે મિત્રો આપણે એના માટે સરકારે શું પ્રયાસ કર્યા એ બાબત ટાંકીએ. તો ભારતના દરેક બાળકને મોડામાં મોડું 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળી રહે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર દરેક બાળક શાળા શિક્ષણ માટે પૂર્ણ રીતે સજ્જ હોય. જો હવે મેં તમને કીધેલું કે પ્રોબ્લેમ શું આવે છે. જ્યારે બાળકને ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળેલું હોય, પછી ભલે ને KGમાં ભણેલું હોય કે કોઈ પણ ગવર્મેન્ટના બાલવાટિકા હોય કે નંદઘર હોય કે ત્યાંથી જ એની શરૂઆત થયેલી હોય, પણ મિત્રો જ્યારે એને આ પ્રકારેનું અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એને સારી રીતે મળેલું હોય, તો એ સમયે એ બાળક જ્યારે પહેલા ધોરણની અંદર પ્રવેશ કરશે ત્યારે એ પહેલા ધોરણના અભ્યાસક્રમને ભણવા માટે પૂર્ણ રીતે સજ્જ હશે. અને એ જ જગ્યાએ જેના વાલી જાગૃત ન હોય અથવા તો એવા વિભાગની અંદર હોય, એવા વિસ્તારની અંદરથી બાળક આવતું હોય કે જેના વાલી
ચાહીને પણ જાગૃત ન રહી શકતા હોય, બરાબર, અથવા તો ઓછા ભણતરવાળા વિસ્તારમાંથી એ બાળક આવતું હોય, તો એના માતા પિતાને આ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું મહત્વ ખબર ન પણ હોય અને ડાયરેક્ટ એમને ઉંમરના આધારે પોતાના બાળકને પહેલા ધોરણની અંદર પ્રવેશ આપ્યો, તો એ બાળક અને જે પ્રારંભિક શિક્ષણ લીધેલું બાળક છે એ બેની અંદર બહુ મોટો ડિફરન્સ ક્રિએટ થશે. પેલા બાળકને ઓલરેડી ABCD આવડતી હશે, કક્કો આવડતું હશે, એકડી આવડી ગયેલી હશે, જ્યારે પેલા બાળકને પહેલેથી એ શીખવાનું હશે અને ત્યારથી જ જે ભણતર છે, જે ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર ડિવિડેશન થઈ જશે કે ભાઈ આ જે તેજસ્વી બાળક છે, આ નબળું બાળક છે. તો પહેલા ધોરણથી જ એ બાળકની જે આગળની શૈક્ષણિક કારકિર્દી છે અથવા તો શૈક્ષણિક એનું જે જીવન છે એના ઉપર એ બહુ મોટી અસર કરશે. પહેલેથી જ એના મગજની અંદર પણ એવી ધીમે ધીમે છાપ ઊભી થતી જશે કે હું તો ઠોઠ છું. તો એટલા માટે મિત્રો આપણને એમ લાગે કે ભાઈ આપણે તો 9-10માં શિક્ષક બનવાના છીએ, આ પ્રારંભિક બાળ સંભાળને ભણવાની શું જરૂર? તો એનું કારણ એ છે કે આ જે છે કોડિંગ છે, બાળકના મગજનું કોડિંગ છે અને એ કોડિંગ સારું થયેલું હશે તો એપ્લિકેશન સારું કામ કરશે. એમ બાળકના પણ 6 વર્ષ સુધીના જીવનનું શિક્ષણ ખૂબ જ સારી રીતે થયેલું હશે, ગુણવત્તાયુક્ત રીતે થયેલું હશે, તો આગળ 9-10 હોય કે કોલેજ હોય કે પછી ગમે તેવો અભ્યાસક્રમ હોય એ ખૂબ સારી રીતે એની અંદર અભ્યાસ કરી શકશે. તો એટલા માટે અહીંયા આપણે 3 પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યા. કયા કયા? પહેલા તો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઇમ્પોર્ટન્ટ છે, એ અધ્યયનનો પાયો છે. બીજું કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો એના માટે આપણે સાયન્ટિફિક કારણ આપ્યું કે ભાઈ આટલા માટે 85% વિકાસ એનો 6 વર્ષ સુધીમાં થાય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી બાબત આપણે જોઈ કે એના માટે ભારત સરકારે કયા પ્રયત્નો કર્યા? તો કે ભારત સરકારે એવો એક સંકલ્પ કર્યો કે ભાઈ 2030 સુધીમાં અમે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ દરેક બાળકને છેવાડાના ગામ સુધીના અન ટુ ધી લાસ્ટ દરેક બાળકને મળી રહે એવો પ્રયાસ કરીશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બાળકના મગજનું કોડિંગ કરીએ ત્યારથી લઈને આ શિક્ષણને સમજવાની પ્રયાસ કરી રહેલા છીએ, બરાબર. ચલો આગળ વધીએ. બાળ સંભાળ અને શિક્ષણનો સમગ્ર ઉદ્દેશ્ય શારીરિક અને મનોશારીરિક વિકાસ. જો અહીંયા શારીરિક, મનોશારીરિક આ બે વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર હોવો જોઈએ. શારીરિક વિકાસ એટલે વૃદ્ધિ અને મનોશારીરિક વિકાસ એટલે શું? તો કે શરીર જેમ મોટું થાય એ પ્રમાણે મગજનો પણ વિકાસ થવો જોઈએ. તમે ઘણા એવા છોકરાઓને, ઘણા એવા લોકોને જોયા હશે કે જેમનું શારીરિક વિકાસ સારો હોય, એકદમ હેલ્ધી હોય, દેખાવમાં સારા હોય, પણ મગજનો વિકાસ ખૂબ જ ઓછો થયેલો હોય. તો એવા સમયે પછી આપણે એને ઢાંઢો ને એવું બધું ઘણા બધા લોકો કહેતા હોય છે. એવું કહેવાય નહીં, પણ એ જે છે એ એના કારણે થતું હોય છે. તો બાળકનો શારીરિક અને મનોશારીરિક વિકાસ કરવા માટે, એના સિવાય મિત્રો બોધાત્મક વિકાસ કરવા માટે, સામાજિક, સાંવેગિક અને નૈતિક વિકાસ કરવા માટે, તેમજ કલા કૌશલ્યો અને સાંસ્કૃતિક વિકાસ કરવા માટે, અને આગળ આપણે વાત કરીએ તો કે પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન. તો કે કોમ્યુનિકેશનની અંદર પ્રારંભિક ભાષા સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના વિકાસમાં મહત્તમ પરિણામો મેળવવાનું છે. બાળ સંભાળ અને શિક્ષણનો સમગ્ર ઉદ્દેશ્ય શું છે? બાળકને જે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન આપણે કહેતા હોઈએ છીએ, કેમ આપવું જરૂરી છે? તો કે એટલા માટે આપવું જરૂરી છે કારણ કે આ બધા જ વિકાસોની અંદર એક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે, બરાબર. બાળકનો શારીરિક વિકાસ આપણે આગળ જોયું એ રીતે કે ભાઈ 6 વર્ષની ઉંમર સુધીમાં એના મગજનો વિકાસ તો થાય જ છે, પણ એની સાથે સાથે એના શારીરિક વિકાસનો પણ એ સમય છે, એના મનોશારીરિક વિકાસનો પણ એ સમય છે, એના બોધાત્મક વિકાસની અંદર, એના સામાજિક વિકાસની અંદર. સામાજિક વિકાસ એટલે શું? તો કે સામાજિક વિકાસ એટલે બીજાની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે હળવું ફરવું, કેવી રીતે એની સાથે ભળી જવું, બીજાની સાથે કેવી રીતે મેચ થવું. તો આ જે સહજીવનનું શિક્ષણ છે એ પણ એને એ જે 6 વર્ષનો ઉંમર છે એ સમયથી જ શીખવાડવામાં આવતું હોય છે. એ જ રીતે મિત્રો સાંવેગિક વિકાસ હોય, નૈતિક વિકાસ હોય, કલા કૌશલ્યો હોય, સાંસ્કૃતિક વિકાસ હોય, અથવા તો પ્રત્યાયન માટે પ્રારંભિક ભાષા. હવે મિત્રો અહીંયા આપણે આ જે પ્રારંભિક ભાષા છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો તમે જાણો છો કે ઘણા બધા બાળકો ફ્લેટની અંદર રહેતા હોય, શહેરમાં રહેતા હોય, એમના માતા પિતા સાથે રહેતા હોય, દાદા દાદી ત્યાં હોય નહીં, પપ્પા અથવા મમ્મી બંને નોકરીએ જતા રહ્યા હોય, અથવા તો પપ્પા ગયા હોય અને મમ્મી એકલા હોય, તો ઘરમાં કોમ્યુનિકેશન બહુ ઓછું થતું હોય, ઘરની અંદર વાતચીત બહુ ઓછી થતી હોય, અને એના કારણે શું થાય તો કે એ બાળક પ્રોપરલી બોલી શકતું નથી. એની બોલવાની ઉંમર થઈ જાય તો પણ એના મોઢામાંથી શબ્દો નીકળી શકતા નથી. એ બોલવાનો પ્રયાસ કરતું હોય પણ એને પ્રોપર શબ્દો મળતા નથી. ક્યારેક એ તોતડું બોલે છે, ક્યારેક એને બોલવાની અંદર પ્રોપર કોન્ફિડન્સ નથી આવતો, ક્યારેક ભેગું ભેગું બોલે છે. તો આ બધું જ કેમ થાય છે? તો કે એનો પ્રારંભિક ભાષા સાક્ષરતાનો જે વિકાસ છે એ પ્રોપર થયેલો નથી. અને કેમ નથી થયો? તો કે એનું કારણ એને બાળ સંભાળ અને શિક્ષણ જે શરૂઆતનું છે, પ્રારંભિક છે, એને પ્રોપર રીતે મળેલું નથી, કારણ કે એને એવું એક વાતાવરણ નથી મળેલું.
તો એટલા માટે મિત્રો આ બધા જ વિકાસની અંદર આ જે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ છે ખૂબ જ મહત્વનો ફાળો આપે છે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, જ્યારે પણ તમારે આવી રીતે શિક્ષણનો બેઝ શું છે એવો કોઈ પૂર્વ ભૂમિકા બાંધવી હોય તો તમે ત્યાં આ બાબતને ટાંકી શકો છો. ક્લિયર? હવે મિત્રો ક્યાં પ્રયોગ કરવું હોય તો તમે તમારી સમજના આધારે આનો પ્રયોગ કરશો. એવું તો કોઈ શિક્ષક નહીં હોય, એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે તમને એવું પ્રોપર ફોર્મેટ શીખવાડી દે કે અહીંયા તમારે આ આવે એટલે વાપરી જ લેવાનું, એવું ન થઈ શકે, બરાબર. આ ઘણી જગ્યાએ તમે પ્રયોગમાં લઈ શકો. તમે આને કોઈ પણ બીજા ટોપિકના વિષયની અંદર પણ લઈ શકો, બરાબર. કે ભાઈ ભારતની અંદર આર્થિક વિકાસની વાત હોય તો એવા આર્થિક વિકાસની અંદર પણ તમે બાળકના શિક્ષણની વાત કરતા હો કે ભાઈ બાળકનું શિક્ષણ જેવું હશે એ પ્રમાણે આપણા દેશનો આર્થિક વિકાસ પણ થતો રહેશે. તો એની અંદર પણ તમે ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છા હોય ને તમે જો પ્રોપર રીતે મૌલિક રીતે લખાણ લખતા હોય ને તમે ખરેખર મૌલિક હો તો તમે આ વસ્તુને ટાંકવી હોય તો ત્યાં પણ ટાંકી શકો છો, બરાબર. એટલે હું એવું નથી કહેતો કે તમારે અહીંયા ટાંકવું ત્યાં ટાંકવું, પણ તમારી સમજના આધારે તમે આ કરશો, બરાબર. એની કોઈ નિંજા ટેકનિક છે નહીં. આગળ જોઈએ મિત્રો, આંગણવાડી કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળામાં પ્રવેશની પ્રક્રિયા વધુ સુગમ બને. હવે જુઓ મિત્રો, ઘણીવાર તો મેં એવા પણ લોકોને જોયા છે કે જેનું બાળક પહેલા ધોરણની અંદર પ્રવેશ મેળવવા માટે તૈયાર ના હોય અને એ લોકો એટલા બધા જાગૃત ન હોય તો એ બાળકને કહેશે ચાલો મળવા દો, હવે ભણવું નથી. આવા પણ મેં જોયા છે. તમને એવું લાગશે કે આ વધારે પડતું થયું, પણ અમુક એવા વર્ગની અંદર કે જે વર્ગ મજૂરી કરીને પોતાનું રોજનું ખાવાનું ખાય છે એની અંદર મેં આ બાબત જોયેલી છે. તો હવે મિત્રો એના માટે સરકારે શું પગલાં લીધા છે એની આપણે અહીંયા વાત કરીએ તો કે આંગણવાડી કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળામાં પ્રવેશની પ્રક્રિયા વધુ સુગમ બને, બરાબર. એની જે પ્રોસેસ જે છે એ પ્રોસેસ ખૂબ જ સરળ બને એટલા માટેનો સરકારે પ્રયાસ કર્યો છે. અને એના માટે શું કર્યું જુઓ, આંગણવાડીઓને શાળા સંકુલો અને શાળા સમૂહો સાથે સમાવિષ્ટ કરવામાં આવશે. એટલે કે શાળાનું કમ્પાઉન્ડ હોય એની અંદર જ આંગણવાડી હોય એવો પ્રયાસ સરકારે કર્યો છે, જેથી રોજ જે પેલા સ્કૂલમાં આવતા બાળકો હોય એમને સ્કૂલમાં આવતા જોઈને અહીંયા જે નાના ભૂલકાઓ આવે છે, નાના જે બાળકો આવે છે એમને પણ એવું મગજમાં ફિટ જ થઈ જાય, એમનું કોડિંગ એવું સિમ્પલી થઈ જ જાય કે ભાઈ આપણે પણ સ્કૂલમાં આવવાનું છે, સ્કૂલમાં આવવાની તો મજા આવે. આવી જે બાબત છે એમના મગજની અંદર ઓલરેડી તૈયાર થઈ જાય. એના પછી શાળા સમૂહોના કાર્યક્રમોમાં આંગણવાડીના બાળકો, શિક્ષકો અને વાલીઓને આમંત્રિત કરવામાં આવશે. એટલે કે શાળાનો કોઈ કાર્યક્રમ હોય, સમજી લો કે આ શાળા છે તો શાળાના કાર્યક્રમોમાં આજે આંગણવાડીના બાળકો, વાલીઓ અને શિક્ષકો છે એ પણ આવશે. એ જ રીતે આંગણવાડીના કાર્યક્રમોમાં શાળા સમૂહોના બાળકો, શિક્ષકો અને વાલીઓને આમંત્રણ આપવામાં આવશે. સેમ એ જ રીતે શાળાવાળા અહીંયા આંગણવાડીના કાર્યક્રમમાં પણ જશે. તો આ રીતે પહેલેથી એ લોકો હળી મળી જશે, બરાબર. પહેલા ધોરણની અંદર ભણવાવાળા બાળકની દોસ્તી બાલ મંદિરમાં અથવા તો જે નંદઘર કહીએ છીએ એની અંદર ભણતા જે નાનું બાળક છે એની સાથે પણ થઈ જશે. તો આ રીતે એકબીજાની સાથે મિક્સ થઈ જશે, મિંગલ થઈ જશે અને એના કારણે પછી જ્યારે પહેલા ધોરણની અંદર પ્રવેશ લેવાની પ્રક્રિયા થશે અથવા તો આવશે એ દિવસે પછી બાળકને આપણે પેલી જે ટીંગાટોળી કરતા હોઈએ છીએ નહીં કરવી પડે, બરાબર. એ દિવસે બાળક સરસ હસતું રમતા રમતા પેલી ટોપી જે આવે છે જોકર જેવી એ પહેરીને એ સ્કૂલની અંદર જશે. તો આ જે આખી બાબત છે મિત્રો એક શાના માટે છે તો કે બાળકનો શાળા પ્રવેશ કેવો હશે એના ઉપરથી પણ એનું શાળા જીવન આપણે એનું જે શૈક્ષણિક જીવન છે નક્કી કરી શકતા હોઈએ છીએ. જો પહેલેથી જ બાળકને સ્કૂલમાં જવાની અરુચિ થઈ જશે તો એનો અભ્યાસ પ્રત્યે પણ અરુચિ રહેશે અને એટલા માટે અહીંયા એના શિક્ષણની અંદર, એના શૈક્ષણિક જીવનની અંદર આપણે કહેતા હોઈએ છીએ ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો એની ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી પડે એના માટેનો અહીંયા સરકારે આંગણવાડીની અંદર અને સ્કૂલની અંદર એક સેમ કમ્પાઉન્ડની અંદર એ બે હોય અને એના કાર્યક્રમોમાં એકબીજામાં એ લોકો આવતા જ આવતા રહે, આ રીતની એક વ્યવસ્થા કરીને એને જે કહેવાય કે એમનો જે બાળકોનો સ્કૂલની અંદર પ્રવેશ છે એ સુગમ બનાવવાનો પ્રયાસ કરેલો છે. તો યાદ રાખીશું મિત્રો. આગળ વધીએ. 5 વર્ષથી ઓછી વયનું દરેક બાળક એક પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકામાં ધોરણ 1માં પહેલા, બરાબર, એ ધોરણ પહેલામાં પ્રવેશ કરે એના પહેલા એ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકા આપણે એને કહેતા હોઈએ છીએ એમાં પ્રવેશ કરશે કે જ્યાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે તાલીમ પામેલા શિક્ષકો અધ્યયન કરાવતા હશે. આ વર્ગોમાં મુખ્યત્વે રમતગમત દ્વારા અધ્યયન પર ભાર મૂકવામાં આવશે. જો મેં તમને કીધું ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડવાની છે બાળકના મગજમાં કે શિક્ષણ તો રસપ્રદ હોય અને એટલા માટે એ જે બાલવાટિકા છે અથવા તો પૂર્વ પ્રાથમિક વર્ગ છે એની અંદર બાળકને રમતગમત દ્વારા અધ્યયન ઉપર ભાર મૂકવામાં આવે છે, જેથી બાળકને એવું થાય કે હા બહુ મજા આવે છે ભણવાની. તો બરાબર, ચલો આગળ વધીએ.
વર્તમાન સમયમાં પ્રારંભિક શાળાઓમાં અભ્યાસ કરતા 5 કરોડથી પણ વધુ બાળકો આજે પણ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ધરાવતા નથી. જો મિત્રો આ આંકડો તમારે ટાંકવો હોય તો તમે ટાંકી શકો છો. કેમ ટાંકી શકો છો? કારણ કે આ વસ્તુ તમને NEP 2020ની અંદર પણ જોવા મળશે, એટલે કે આ વસ્તુ ઓથેન્ટિક છે. તમને એવું કહેલું છે કે તમારે આંકડા કઈ જગ્યાએ ટાંકવાના, તો કે જે જગ્યાએ તમે શ્યોર હો, તમને ચોક્કસ ખબર હોય એવી જગ્યાએ તમારે આંકડા ટાંકવાના છે. તો અહીંયા 5 કરોડથી પણ વધુ બાળકો આજે પણ મૂળભૂત સાક્ષરતામાં શું આવે મિત્રો? તો કે મૂળભૂત સાક્ષરતાની અંદર વાંચન, ગણન, લેખન, આપણે એને વાગલે કહેતા હોઈએ છીએ, બરાબર? તો આનાથી એ બાળકો દૂર છે, એમને કક્કો પણ આવડતો હોતો નથી. તો અને સંખ્યા જ્ઞાન ધરાવતા નથી, એટલે કે એવા બાળકો સરળ લેખનું વાંચન અને અર્થગ્રહણ અને ભારતીય અંકના સરવાળા અને બાદબાકી જેવી સાદી ગણન ક્રિયાઓ કરી શકતા નથી. તો જો અહીંયા 5 કરોડ બાળકોને હવે પ્રારંભિક શિક્ષણ એવું પ્રોપર મળેલું નથી, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળેલું નથી. એટલા માટે એ બાળકો જ્યારે પહેલા ધોરણની અંદર પ્રવેશ કરશે તો એ બીજા બાળકો કરતાં 100% પાછળ રહી જવાના. અને પાછળ રહી જશે એટલે ધીમે ધીમે આ વસ્તુ મિત્રો પ્રેક્ટિકલ વાત કરું છું, હું આદર્શ વાત નથી કરતો. પ્રેક્ટિકલ જે તમે જોયેલું છે અને મેં જોયેલું છે, હું તમને કહું કે જ્યારે બાળક આવી રીતે ઓલરેડી પાછળ હોય, હવે એને શિક્ષક જ્યારે એને ભણાવવાનો પ્રયાસ કરશે ત્યારે એ જે બાળક છે એ બાળકને આવડશે નહીં. અને એટલા માટે ધીમે ધીમે એ જે શિક્ષક છે એ બાળક પ્રત્યે દુર્લક્ષ્ય સેવતું જશે કે ભાઈ આને તો નથી આવડતું. અને નથી આવડતું એવું જ્યારે એના મગજની અંદર લાગવા લાગશે ત્યારથી એ બાળકનું શૈક્ષણિક જીવન નબળું પડતું જશે. એટલા માટે કહું છું કે આ બાબતો શિક્ષણનો પાયો છે અને એટલા માટે આપણે આને પ્રોપરલી ગુણવત્તાયુક્ત રીતે પીરસવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આ જે આંકડો છે, તમે 5 કરોડથી પણ વધુ એ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ધરાવતા નથી. અને કઈ કઈ બાબતો નથી કરી શકતા? તો કે સરળ લેખનું વાંચન નથી કરી શકતા, અર્થગ્રહણ નથી કરી શકતા, અંક અથવા તો જે બાદબાકી જેવી સાદી ગણન પ્રક્રિયાઓ છે એ પણ કરી શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પ્રાથમિક શાળાઓની અંદર આ બધા જે પ્રોબ્લેમ આવતા હોય છે એનું કારણ શું છે? તો કે એનું કારણ એવું છે કે એમનું પ્રારંભિક શિક્ષણ એટલું સારું થયેલું હોતું નથી. તો આગળ વધીએ હવે મિત્રો. આ જે આંકડો છે તમે ટાંકશો અને તમે એને જો પ્રોપર રીતે વણશો તો ખૂબ જ સારી રીતે તમારો નિબંધ લખાશે. 2025 સુધીમાં પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. જો મિત્રો અહીંયા આપણે જોયું ને, જે એ પ્રાથમિક શાળાઓની જ વાત હતી કે ભાઈ બાળક પહેલા ધોરણની અંદર આવ્યું ત્યાં સુધી, પછી એને બીજા ધોરણમાં આવશે ત્યાં સુધી એને આ બધી જે મૂળભૂત સાક્ષરતાની બાબતો છે એને આવડતી નથી. તો હવે એ આવડે એના માટે સરકારે શું પ્રયાસ કર્યો? તો અહીંયા પ્રયાસ દેખાય છે આપણને. 2025 સુધીમાં પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલે કે 2025 સુધીમાં એમને આ જે બેઝ છે, આ જે મૂળભૂત સાક્ષરતા છે, એના જે ટોપિક છે, સંખ્યા જ્ઞાન છે, આ બધી બાબતો એમને આવડે એના માટેની પ્રાથમિકતા છે. એટલે કે એના ઉપર પ્રાયોરિટીથી કામ કરવામાં આવશે. તો સરકારે 2020 NEPની અંદર આ વાત કરેલી છે. તો તમે આ વસ્તુ પણ લખી શકો, બરાબર? તમે સમજી લો કે હવે તમને એવું થાય કે ભાઈ આપણે 9-10માં શિક્ષક બનવાનું છે, તો આપણે પ્રારંભિકથી કેમ શરૂ કર્યું? તો ઘણા શિક્ષકોનો એવો પ્રશ્ન હોય છે કે બાળક 9માં 10માં આવેલું છે પણ હજુ એને એકડી આવડતી નથી. છે એવી સ્કૂલો, બરાબર? તમને એવું લાગતું હશે કે ભાઈ આવું તો કોઈ હોય જ નહીં. ગામડાની અંદર તમે ઘણા ગામની અંદર એવી સ્કૂલો જોઈ હશે, તમારા આજુબાજુમાં પણ ક્યાંક ને ક્યાંક હશે કે 9માં 10માં આવેલા બાળકને એકડી પણ આવડતી નથી હોતી, એને ઘડિયા પણ આવડતા હોતા નથી, એને સરખું વાંચતા આવડતું નથી હોતું. તો પછી એવામાં પહેલા સાહેબ કેવી રીતે એને સાઇન કોસ શીખવાડશે કે કેવી રીતે એને પ્રમેયો તૈયાર કરાવશે? તો એટલા માટે મૂળભૂત પ્રશ્ન એ છે કે ભાઈ બાળક 10માં ફેલ થાય છે તો એનો અર્થ એવો નથી કે 10માં ફેલ થયું છે. એનો અર્થ એવો છે કે એના પ્રારંભિક શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ફેલ થયું છે. તો એટલા માટે આપણે અહીંયા જે પ્રાથમિક શિક્ષણ છે, પ્રારંભિક શિક્ષણ છે, એની વાતો કરી રહેલા છે, બરાબર? તો પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આપણે જોયું શીખવાની મૂળભૂત જરૂરિયાતો. મૂળભૂત જરૂરિયાતોમાં શું આવે? તો કે મૂળભૂત વાંચન આવે, લેખન આવે અને અંકગણિત આવે, એટલે કે ગણન આવે, બરાબર? તો એટલા માટે અત્યારે સ્કૂલોની અંદર પણ તમે ઇન્ટર્નશિપ કરી હશે તો વાગલેનો એક પ્રોગ્રામ ચાલતો હતો, વાંચન, ગણન અને લેખન. સવારે ક્લાસની અંદર 35 મિનિટ જેવું એ કંઈક કરાવવાનું હોય છે, બરાબર? તમને ખબર જ છે વાગલેની અંદર શું કરાવવાનું હોય. એક ફકરો હોય, એની અંદરથી એને વાંચન કરાવવાનું, કેટલાક શબ્દોને લખાવાના બોલીને, કેટલાક શબ્દો અથવા તો કેટલાક સામાન્ય સરળ દાખલાઓને એની પાસે ગણાવવાના. તો આ જે વાંચન, ગણન, લેખન છે એ એટલા માટે પ્રાયોરિટીની અંદર મૂકવામાં આવેલું છે અને 2025 સુધીમાં દરેકને આ મળી રહે એવો સરકારનો એક ઉદ્દેશ્ય છે.
તો આ જે મૂળભૂત જરૂરિયાતો છે એને સિદ્ધ કરવાથી જ આપણા વિદ્યાર્થીઓ માટે બાકીની નીતિ પ્રાસંગિક રહેશે. એટલે કે નવી જે NEP 2020 બની છે એ ક્યારે આપણા બીજા બધા વિદ્યાર્થીઓ માટે કામની થશે? તો કે જ્યારે એમને બેઝિક બાબતો આવડતી હશે ત્યારે. બરાબર. બાકી NEPની અંદર તો ઘણું બધું કીધું છે, પણ બાળકને સરવાળા બાદબાકી જ નહીં આવડતા હોય અને કક્કો જ નહીં આવડતો હોય અને વાંચતા જ નહીં આવડતો હોય તો શું કરવાની? એટલા માટે અહીંયા એવું કીધું છે કે બાકીની નીતિ પ્રાસંગિક ક્યારે રહેશે? તો કે જ્યારે એને મૂળભૂત જરૂરિયાતોનું જે શિક્ષણ છે એ મળશે ત્યારે. આ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, એને શું કહીએ છીએ આપણે? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે કયો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો મિત્રો? નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી. એને આપણે ટૂંકમાં કહેતા હોઈએ છીએ NMFLN. તો આ જે NMFLN છે એ કોણે લોન્ચ કરેલું છે? તો કે MHRDA. બરાબર. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટે એને લોન્ચ કરેલું છે. શેના માટે લોન્ચ કરેલું છે એ હવે તમને સમજાઈ ગયું હશે કે ભાઈ 2025 સુધીમાં જે પણ બાળકો છે એ બાળકોની અંદર આવી રીતે મૂળભૂત સાક્ષરતા આવે, મૂળભૂત એમની જે શિક્ષણની જરૂરિયાતો છે એમને આવડે, એટલા માટે આ નેશનલ મિશન ઓન ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસીને લોન્ચ કરવામાં આવેલું છે. એની સ્થાપના કરવામાં આવશે. અત્યારે થઈ ગયેલું છે એવું કહી શકાય. ચલો મિત્રો હવે આગળ વધીએ. દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર, પ્યુપિલ ટીચર રેશિયો, આપણે એને PTR કહેતા હોઈએ છીએ, એનું ફૂલ ફોર્મ થાય પ્યુપિલ ટીચર રેશિયો. તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો પણ લખી શકાય. તો એ જે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર છે એ આમ તો 1 થી 5માં કેટલો હોય છે? 30:1 હોય છે. એટલે કે 30 વિદ્યાર્થીઓ એક શિક્ષક હોય. એનાથી ઓછો થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. બરાબર. હવે જે આપણે વાત કરી રહેલા છીએ કે ભાઈ શિક્ષણની અંદર સુધાર લાવવો છે, તો આપણે શરૂઆત ક્યાંથી કરી? તો કે આપણે સૌથી પહેલા ECCની વાત કરી કે ભાઈ બાળકનું જે પ્રારંભિક શિક્ષણ છે એ સારું હોવું જોઈએ. એના પછી મિત્રો આપણે બીજા નંબરે વાત કરી પ્રાથમિક શિક્ષણ. આપણે આગળ વધી રહેલા છીએ, જોઈ લો અહીંયા. બરાબર. પ્રાથમિક શિક્ષણ પહેલા આપણે ECCની વાત કરી, એના પછી આપણે પ્રાથમિક શિક્ષણની વાત કરી. હવે આપણે અહીંયા જે સ્કૂલના માળખાની અંદર શું શું ફેરફારો કરવાના છે, અહીંયા સરકારે શું વ્યવસ્થા કરવાની છે એની બીજી એક વાત કરીએ. તો એની અંદર આવે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર. તો એની અંદર જે 1 થી 5ની અંદર 30:1નો રેશિયો હોય કે ભાઈ 30 વિદ્યાર્થીનો ક્લાસ હોય તો એની અંદર એક શિક્ષક હોય, એને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે કે કાં તો 26 વિદ્યાર્થીઓ એક શિક્ષક થાય અથવા તો 27 વિદ્યાર્થીઓ એક શિક્ષક થાય, એવો પ્રયાસ એની અંદર કરવામાં આવશે, જેનાથી શિક્ષક પર્સનલી દરેક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપી શકે. બરાબર. જેમ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એમ શિક્ષક પર્સનલી દરેક બાળક ઉપર ધ્યાન આપી શકે. તો એટલા માટે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એક આ પગલું લેવાઈ રહેલું છે. અને એની અંદર પણ એવા ક્ષેત્રમાં કે જેમાં મોટી સંખ્યામાં સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે તે ક્ષેત્રની સંસ્થાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર એટલે કે પ્યુપિલ ટીચર રેશિયો 25:1 થી પણ નીચે થાય એવો પ્રયાસ કરવાનો છે. તો જો અહીંયા તમને સરકારના પ્રયાસો દેખાયા. આપણે શિક્ષણની વાત કરી, શિક્ષણની અંદર કઈ કઈ બાબતો આપણે ચેન્જ કરીશું તો બાળકનું પ્રારંભિકથી લઈને એનું પ્રાથમિક શિક્ષણ પણ સારું બનશે, એનો પાયો એકદમ મજબૂત બનશે અને એના આધાર ઉપર આપણે એને આગળનું શૈક્ષણિક જીવન એનું બાંધીશું. એટલા માટે અહીંયા સરકારનો પ્રયત્ન શું છે? તો કે એક પ્રયત્નની અંદર તમે આ લખી શકો કે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 30:1 થી ઓછો થાય અને કેટલાક એવા વિસ્તારોની અંદર કે જ્યાં વધારે વંચિત વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 25:1 થી પણ નીચો જાય એવો પ્રયાસ કરવામાં આવી રહેલો છે. ચલો આગળ વધીએ. અધ્યયનલક્ષી મૂલ્યાંકનની એક કાર્યક્ષમ પ્રણાલી ઊભી કરવામાં આવશે. દરરોજ નિયત કરેલા કલાકો અને જે તે વિષયોને લગતી પ્રવૃત્તિઓ તેમજ વર્ષભરના નિયમિત કાર્યક્રમો વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહેશે. એવું નથી કે ભાઈ બાળકોને ખાલી ભણાય કરવાના છે, એમના મૂલ્યાંકન માટે પણ કેવી કાર્યક્ષમ પ્રણાલીઓ ઊભી કરવાની છે. હવે આ કાર્યક્ષમ તમારે ખાસ સમજવાનું છે. ઘણા એવા બાળકો તમે જોયા હશે કે સ્કૂલની અંદર ટેસ્ટ હોય, સ્કૂલની અંદર પરીક્ષા હોય તો એ દિવસે ગેરહાજર હોય અને ધીમે ધીમે સ્કૂલથી એમનું એટેચમેન્ટ દૂર થતું જતું હોય છે. તો એટલા માટે મૂલ્યાંકનની પ્રક્રિયા એવી રાખવાની છે કે જેનાથી એ બાળક શું ભણેલું છે એનું તો મૂલ્યાંકન થાય જ, પણ એની સાથે સાથે બાળકને પણ મજા આવે, એ બાળકને ખબર ન પડતા એનું મૂલ્યાંકન થઈ જાય એ પ્રકારનો પ્રયાસ કરવાનો છે. અને એની સાથે સાથે મિત્રો દરરોજ નિયત કરેલા કલાકો અને જે તે વિષયોને લગતી પ્રવૃત્તિઓ અને વર્ષભરની જે નિયમિત કાર્યક્રમો છે એનાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. એક્ઝામ્પલ તરીકે રોજનો સમજી લો કે બાળક સ્કૂલની અંદર ભણતું હોય અને પછી ત્યાં એને CAનો ક્લાસ હોય, બરાબર, કલ્ચરલ એક્ટિવિટીનો ક્લાસ હોય, તો એ કલ્ચરલ એક્ટિવિટીના ક્લાસની અંદર તમે એવું કહો કે ભાઈ ના આજે હવે CA કેન્સલ અને ગણિતનો સિલેબસ બાકી છે તો આપણે એ જ ભણીશું હવે,
તો એ બાળકને ધીમે ધીમે એની અંદર કેવું આખું અઠવાડિયું એ ભણતું હોય અને પછી એ બોર થઈ જાય, એને કંટાળો આવે. તો એટલા માટે મિત્રો એની જે રોજની પ્રવૃત્તિઓ છે એ પણ આપણે એને સાથે સાથે કરાવવાની છે. ચિત્રનો ક્લાસ હોય તો એ કરાવવાનું છે, જે કહેવાય પુસ્તકાલયની મુલાકાત હોય તો આપણે એ કરાવવાનું છે, બરાબર. પીટીનો ક્લાસ હોય તો એ કરાવવાનું છે. એની સાથે સાથે બીજી કોઈ પ્રવૃત્તિઓ હોય એની અંદર તો એ કરાવવાની છે. એ જ રીતે વર્ષભરના નિયમિત કાર્યક્રમો, સમજી લો કે સ્કૂલની અંદર અથવા તો પોતાના જે ક્લસ્ટર હોય, જે જૂથ હોય એની અંદર અથવા તો જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન મેળાનું આયોજન હોય તો ત્યાં આપણે એમને મુલાકાત માટે લઈ જઈ શકીએ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકીએ. તો સમયાંતરે જ્યારે આવી રીતે એમની પાસે આવી બાબતો આવતી જશે એમ એમને પ્રોત્સાહન મળતું જશે અને એમના શિક્ષણ જીવનને એ રૂચિપ્રદ બનાવશે, બરાબર, રસપ્રદ બનાવશે. એની અંદર એમને કંટાળો આવશે નહીં અને જ્યાં કંટાળો ના આવે એ કામ 100% સારું થાય, આપણે જાણીએ છીએ. તો એટલા માટે તમે આ બાબત પણ ટાંકી શકો કે નિયત કરેલા કલાકો અને વિષયોને લગતી જે પ્રવૃત્તિઓ છે, સમજી લો કે વિજ્ઞાનનો વિષય હોય અને એના માટે એમને આપણે લઈ જવાના હોય પ્રયોગશાળામાં, પણ આપણે પછી ત્યાં એવું કહીએ કે ભાઈ પ્રયોગશાળા તો લોક છે, એની અંદર તો સાધનો નથી, આવું બધું કહીને આપણે એમને પ્રયોગશાળામાં લઈ જ ના જઈએ તો એ બાળકો વિજ્ઞાન ભણતા ભણતા કંટાળશે. પણ જો તમે એમને પ્રેક્ટિકલી એ નોલેજ બતાવતા જશો તો એ બાળકને ખૂબ સારી રીતે સમજાશે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ મિત્રો. સમજી લો કે તમારે વનસ્પતિના પર્ણનો કોઈ પાઠ ભણાવવાનો હોય અને તમે તમારા શાળા કેમ્પસની અંદર એવી વ્યવસ્થા હોય કે જ્યાં સારા ફૂલ છોડ ઝાડ હોય અલગ અલગ પ્રકારના, તો તમે ત્યાં જઈને એમને પ્રેક્ટિકલી એ વસ્તુ બતાવશો તો બાળક એને સારી રીતે ગ્રાસ્પ કરશે, સારી રીતે એને મેળવશે અને એનો અભ્યાસ પ્રત્યેની જે રૂચિ છે એ વધશે. તો અહીંયા એના માટેનો પ્રયાસ આપણે કરી શકીએ. આ જ વસ્તુ મિત્રો તમે સમજી લો કે તમને એવો નિબંધ પૂછાયો કે આદર્શ શિક્ષક કેવો હોય અથવા તો હું કેવી રીતે આદર્શ શિક્ષક બનીશ, XYZ, ટૂંકમાં આદર્શ શિક્ષકની વાત હોય તો એની અંદર પણ તમે આ બાબતનો પ્રયોગ કરી શકો. કંઈ નિયત કરેલી એની જે વિષયોની લગતી પ્રવૃત્તિઓ છે એ કરાવતો હોય, વર્ષભરના નિયમિત કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓને જોડતો હોય, આવો એક આદર્શ શિક્ષક હોઈ શકે. તો આવી રીતે પણ તમે લખાણ લખી શકો છો. સમજાય છે? ચલો આગળ વધીએ. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન શીખવા માટેના ઉચ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ડિજિટલ પ્લેટફોર્મ લાગુ કરવામાં આવશે. હવે શું કહે છે મિત્રો, જુઓ ધીમે ધીમે આપણે શિક્ષણની અંદર સુધારો લાવતા 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 બાળક માટે રસપ્રદ કેવી રીતે બની શકે એ શીખવાનો આપણે પ્રયાસ કરી રહેલા છીએ, બરાબર. કે ભાઈ ભણવા આવેલું જે છોકરું છે, જે વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીને કેવી રીતે મજા આવે કે ભાઈ હું તો મસ્ત રીતે ભણું છું અહીંયા. તો એના માટેના આપણે પ્રયાસો જોતા હતા. તો એની અંદર એક પ્રયાસ કયો હોય તો કે ડિજિટલ પ્લેટફોર્મનો. એનું કારણ શું છે મિત્રો, સામાન્ય એક બોર્ડ હોય અને એક ડિજિટલ બોર્ડ હોય. તો ડિજિટલ બોર્ડની અંદર તમે ચિત્રો તમારા ત્યાં દોરેલા હશે, એ ચિત્રોની સાથે સાથે તમે એને અભ્યાસ કરાવતા જશો. ત્યાં તમારે જરૂર હોય તો તમે એને વિડીયો પણ બનાવશો, નાની ક્લિપ પણ તમે એને બતાવશો. જ્યારે અહીંયા તો તમે અહીંયા વિષય લખીને પછી એક લાઇનસર લખવાનું શરૂ કરશો તો એ બાળકને એની અંદર મજા નહીં આવે. તો એટલા માટે ડિજિટલ પ્લેટફોર્મને પણ આપણે લાગુ કરવાના છે અને એના માટે સરકારનો પ્રયાસ કયો છે તો સરકારનો પ્રયાસ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, જેને આપણે દીક્ષા એપ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે તમારે મિત્રો બે તમારે ડાયમેન્શન, ત્રણ ડાયમેન્શન લઈને ચાલવાનું છે. પહેલો ડાયમેન્શન એવો હોય કે શિક્ષણને રસપ્રદ બનાવવા માટે શિક્ષક શું કરશે તો એ બાબત, એના માટે સાયન્ટિફિક આપણે એનું મહત્વ સમજાવવાનું કે ભાઈ આપણે બાળકોને ડિજિટલ બોર્ડ ઉપર અથવા તો ડિજિટલ પ્લેટફોર્મથી ભણાવીએ તો એના ફાયદાઓ શું છે, બાળક સારી રીતે ભણી શકે, એનું શિક્ષણ રસપ્રદ બને. તો એનો સાયન્ટિફિક એપ્રોચ થયો, બરાબર, એનો સાયકોલોજીકલ એપ્રોચ થયો. અને એના માટે સરકારના પ્રયાસો, શું પ્રયાસો છે તો કે એમને દીક્ષા એપ લોન્ચ કરી, ગુજરાતની અંદર જી શાલા એપ લોન્ચ કરી, બરાબર. તો આ જે બાબતો છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર એમને ક્લાસરૂમની અંદર વર્ચ્યુઅલ ક્લાસરૂમની અંદર એમને ડિજિટલ બોર્ડ્સ આપ્યા. તો આ જે બધી બાબતો છે એ બાબતો આપણે એની અંદર ટાંકી શકીએ. તો અહીંયા આવા 3 ડાયમેન્શન લઈને ચાલશું એટલે આપણું લખાણ સરળ રીતે ચાલતું જશે. આપણે જે પણ ટોપિકને મૂકીશું એને આપણે આવી 3 રીતે મૂકી શકીએ કે ભાઈ પહેલાં એ આપણે શિક્ષક તરીકે એને રસપ્રદ બનાવવા શું કરશું, કેમ જરૂરી છે અને સરકારે શું કર્યું. આ 3 બાબતો લઈને આપણે એમાં ચાલવાનું છે, બરાબર. રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો દીક્ષાની આપણને ખબર છે કે એના ઉપર તમે ફ્રી એજ્યુકેશન મેળવી શકો છો, ગમે ત્યાંથી મેળવી શકો છો. તો અહીંયા મિત્રો જે બાળકને હવે શિક્ષણની અંદર રસ પડ્યો છે, જેને ઇન્ટરેસ્ટ જાગ્યો છે, એ બાળક પોતાની રીતે પણ ઘરે રહીને પણ, ઘરે તો નહીં જ રહેવાનું પણ ઘરે સમજી લો કે ટ્યુશનની વ્યવસ્થા નથી થઈ શકતી એની, અથવા તો ટ્યુશનની વ્યવસ્થા કરવી નથી, તો એ જે બાળક છે દીક્ષા એપ પર પણ ભણી શકે છે. એનો કોઈ ડાઉટ હોય તો એને સોલ્યુશન ત્યાંથી મેળવી શકે છે. એનાથી આગળ મિત્રો
વિશ્વમાં ઉપલબ્ધ સંશોધનો પરથી સાબિત થયું છે કે પોતાના વર્ગમાં સહપાઠી સાથે વાતચીત કે પ્રવૃત્તિ દ્વારા થતું અધ્યયન એટલે કે 1-to-1 પિયર ટ્યુટરિંગ ફક્ત અધ્યતાઓને જ નહીં પણ શિક્ષકોના પક્ષે પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આમ પિયર ટ્યુટરિંગને સ્વેચ્છાએ તાલીમી શિક્ષકની દેખરેખ હેઠળ સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખી સહપાઠીઓ સાથે મળીને કરવામાં આવતી આનંદદાયક પ્રવૃત્તિ તરીકે અપનાવી શકાય. મેં તમને કીધું કે શિક્ષણને રસપ્રદ બનાવવા માટેનો આપણે પ્રયાસ કરવાનો છે. તો જુઓ, શિક્ષક તરીકે આપણે કઈ બાબત અહીંયા આપણે મૂકી શકીએ તો કે બાળકોને અંદરો અંદર એમને ભણવા દઈએ, બરાબર. અંદરો અંદર અવાજ કરવા નથી દેવાનું, અંદર અંદર એમને એવી પ્રવૃત્તિઓ આપીએ કે જેનાથી એકબીજાની સાથે એકબીજાને શીખવાડી શકે, એકબીજાની સાથે રહીને ભણી શકે. તો એને આપણે પિયર ટ્યુટરિંગ કહેતા હોઈએ છીએ. તો હવે આપણે પહેલું એવું કહી શકીએ, સમજી લો કે તમને પૂછાયું છે કે આદર્શ શિક્ષક શું શું કરતો હોવો જોઈએ વર્ગમાં, તો આપણે એવું કહી શકીએ કે આદર્શ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને પિયર ટ્યુટરિંગ એટલે કે સહપાઠી અધ્યયનનો પણ મોકો આપતો હોવો જોઈએ, બરાબર. એના માટેની તક આપતો હોય. હવે આપણે એવું લખ્યું કે ભાઈ આપણે સહપાઠી અધ્યયન અથવા તો પિયર ટ્યુટરિંગનો મોકો આપવાનો છે. તો આ પહેલી વાત થઈ, આપણે શું કરવાનું છે. એના પછી મેં તમને બીજી વાત કીધી કે તમારે એના માટે સાયન્ટિફિક એપ્રોચ મૂકવાનો. તો અહીંયા તમને દેખાય છે, જુઓ, વિશ્વમાં ઉપલબ્ધ સંશોધનો પરથી સાબિત થયું છે કે પોતાના વર્ગમાં સહપાઠી સાથે વાતચીત કે પ્રવૃત્તિ દ્વારા થતું અધ્યયન ફક્ત અધ્યતાઓને જ નહીં, બરાબર. એટલે કે ખાલી જે વિદ્યાર્થીઓ છે એમના માટે જ નહીં, કોઈ શિક્ષક હોય એ શિક્ષક પણ બીજા શિક્ષક પાસેથી કોઈ વસ્તુ શીખે ને તો એને ઝડપથી યાદ રહેતી હોય છે. તો શિક્ષક પક્ષે પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. ઇન શોર્ટ મિત્રો, પિયર ટ્યુટરિંગ અથવા તો પિયર લર્નિંગ છે એ ખૂબ જ અસરકારક બાબત છે એવું સાયન્સે પ્રૂવ કરેલું છે. તો અહીંયા બીજા નંબરે તમે એવું એનું સાયન્ટિફિક મહત્વ સમજાવી શકો કે ભાઈ આટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એ કરાવવું જોઈએ. અને ત્રીજી બાબત આપણે એના માટે શું કહી શકીએ, સરકારે એના માટેનો કોઈ પ્રયાસ કરેલો હોય તો એના માટે આપણને પ્રોજેક્ટ વર્ક આપેલું હોય છે, બરાબર. આપણા અભ્યાસક્રમની અંદર સરકારે એવી બાબતો સમાવિષ્ટ કરેલી છે કે જેની અંદર સહપાઠી જૂથમાં અથવા તો એકબીજાની સાથે જૂથ બનાવીને કામ કરવાનું હોય. તમે તમારી બુકની અંદર જોયું હશે તો એની અંદર અલગ અલગ સિમ્બોલો આપેલા હોય છે. સિમ્બોલના અર્થ એવા થતા હોય છે, એક બાળક હોય તો એનો અર્થ કે એકલાએ કામ કરવાનું છે, બે હોય તો જૂથમાં કામ કરવાનું છે. તો આવી રીતે એની અંદર તમને અલગ અલગ સિમ્બોલ આપેલા છે. અભ્યાસક્રમની અંદર જ એવી એક્ટિવિટી સમાવવામાં આવેલી છે કે જેનાથી બાળક એકબીજા પાસે રહીને શીખતું થાય. તો એ 3 ડાયમેન્શન આવી ગયા. આપણે શું કરવાનું છે, કેમ સાયન્ટિફિકલી એ કરવું જોઈએ, તો કે એનાથી ખૂબ જ અસરકારક અધ્યયન થઈ શકે છે એટલા માટે. અને ત્રીજી વાત, સરકારે શું કર્યું છે તો કે અભ્યાસક્રમની અંદર સહશિક્ષણ અથવા તો સહપાઠી જોડેનું શિક્ષણ આપણે કરી શકીએ એના માટેના પ્રોજેક્ટો, એના માટેની એક્ટિવિટી, એના માટેની પ્રવૃત્તિઓ અભ્યાસક્રમની અંદર જ સમાવિષ્ટ કરેલી છે. ચલો આગળ વધીએ. દેશભરમાં વાંચનનું વાતાવરણ ઊભું કરવા માટે જાહેર અને શાળાના પુસ્તકાલયોનું નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવામાં આવશે. જો આપણા દેશમાં અત્યારે બધાના હાથમાં શું હોય છે તો કે મોબાઈલ ફોન હોય છે, પણ જે દિવસે આપણા હાથની અંદર પુસ્તક હશે એ દિવસે દેશની શિકલ તો બદલાશે જ, પણ આપણા વૈયક્તિક જીવનની પણ શિકલ બદલાઈ જશે. તો એટલા માટે શું છે તો કે વાંચનનું વાતાવરણ ઊભું કરવા માટે જાહેર અને શાળાઓના જે પુસ્તકાલયો છે એનું વિસ્તરણ કરવામાં આવશે, બરાબર. એને ડેવલપ કરવામાં આવશે. ડિજિટલ લાઇબ્રેરીઓ પણ સ્થાપિત કરવામાં આવશે. જો આ સરકારના પ્રયાસો છે. શું કરવામાં આવશે? ડિજિટલ લાઇબ્રેરીઓ બનાવવામાં આવશે કે જેની અંદર તમે અભ્યાસ કરી શકો. મોબાઈલની અંદર જ આવે, લેપટોપની અંદર જ આવે એવી. શાળા સિવાયના કલાકો દરમિયાન સમુદાયની સેવા માટે ખાસ કરીને ગામડાઓમાં શાળા પુસ્તકાલયો સ્થાપવામાં આવશે. ગામડાઓની અંદર મિત્રો અત્યાર સુધી શું હતું તો કે ગામડાઓની અંદર પુસ્તકાલયનો બહુ મોટો પ્રશ્ન રહેતો હતો, પણ એનઈપી 2020 એવું કહે છે કે હવે તો ગામડાઓની શાળાઓની અંદર પુસ્તકાલયો સ્થાપવામાં આવશે. ગામડાઓમાં પણ અને શાળાઓમાં પણ પુસ્તકાલયો, શાળામાં તો સામાન્ય રીતે પુસ્તકો હોય જ છે, પણ ગામડાઓમાં પણ પુસ્તકાલયો સ્થાપવામાં આવશે. અને બહોળા વાંચનને પ્રોત્સાહન આપવા માટે બુક ક્લબ સ્થાપી તેના સભ્યો જાહેર તથા શાળા પુસ્તકાલયોમાં આ અંગે સભાનું આયોજન કરી શકે. અને એક રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ઘડવામાં આવશે. જુઓ, આ સરકારનો પ્રયાસ. રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ઘડવામાં આવશે અને દેશભરમાં ભાષાઓ, સ્તરો અને શૈલીઓ પર પુસ્તકોની પ્રાપ્યતા, ઉપલબ્ધતા, ગુણવત્તા અને વાચકોની વ્યવસ્થા કરવા માટે વ્યાપક પહેલ કરવામાં આવશે. ટૂંકમાં મિત્રો અહીંયા આપણે જે કીધું છે એની અંદર એવી વાત કરેલી છે કે ભાઈ પુસ્તકોનું મહત્વ આપણે સમજવું પડશે અને એ સરળ રીતે આપણને પ્રાપ્ત થાય, એ આપણને ઉપલબ્ધ થાય, આપણને ગુણવત્તાવાળા પુસ્તકો મળે અને આપણી વાંચન તરફનું જે વાતાવરણ છે ઊભું થાય, વાંચન પ્રત્યેનું જે ખેંચાણ છે ઊભું થાય, એના માટે સરકાર પ્રયત્નો કરશે.
હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આ વસ્તુ અમે કઈ જગ્યાએ નિબંધમાં કે પત્રમાં લખી શકીએ? સમજી લો કે તમને મેં આગળ પણ કહેલું કે ભારત દેશના વિકાસની અંદર યુવાધનનો ફાળો, બરાબર? તો યુવા પેઢીનો ફાળો, આવું તમને કોઈ નિબંધનો, કોઈ પત્રનો તમને કોઈ ટોપિક આપેલો હોય તો એની અંદર તમે ક્યાંક ને ક્યાંક એવો ડાયમેન્શન આપી શકો કે દેશના વિકાસ માટે અભ્યાસુ યુવાનોની આવશ્યકતા રહેશે અથવા તો યુવાનોએ અભ્યાસુ બનવું પડશે અને એના માટે સરકારે પણ NEP 2020ની અંદર એવી જોગવાઈ કરી છે કે પછી એની અંદર તમે આ વસ્તુઓ ટાંકી શકો કે ભાઈ રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ઘડવામાં આવશે, ગામડાઓની અંદર પણ પુસ્તકાલયો સ્થાપવામાં આવશે, ડિજિટલ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે, બરાબર? અથવા તો વાંચન માટેનું એક વાતાવરણ ઊભું થાય એના માટે પણ સરકાર પ્રયાસ કરી રહેલી છે અને જેનો બહોળા પ્રમાણમાં યુવાનો લાભ લેશે અને દેશને મદદરૂપ થાય એ પ્રકારેનો અભ્યાસ કરીને એ દેશની આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થાની અંદર પણ પોતાનો ફાળો આપશે. તો આ થયું તમારું મૌલિક થિંકિંગ. તમે ત્યાં તમારી રીતે તમે ક્રિટિકલ રીતે અને વિચારીને તમે ત્યાં આ વસ્તુને પણ ત્યાં ટાંકી શકો છો. આ જ રીતે તમે બીજા કોઈ વિષયની અંદર પણ આ વસ્તુને મૂકી શકો છો, બરાબર? એટલે એ વસ્તુ તમે અત્યાર સુધી કેટલું વાંચ્યું છે, કેવી રીતે ભણ્યા છો, તમારું વિચારવાની પ્રક્રિયા કેવી છે, એ બધું જ એની અંદર મેટર કરશે. એટલે ડાયરેક્ટ હું તમને અહીંયા એમ તો મારે નિબંધ મૂકવા હોય અહીંયા તો 2 નિબંધ લઈને વિડીયો બનવો હોય તો યુટ્યુબ માટે બનાવી શકાય. એની અંદર તો મને ઉપરથી ઓછી તકલીફ પડે. આ પોઈન્ટ શોધવા એના કરતાં નિબંધ ડાયરેક્ટ ક્યાંકથી લઈને આપણે મૂકી દઈએ અથવા તો 2 નિબંધ લખીને અહીંયા મૂકી દઈએ તો એ તો બહુ ફટાફટ વિડીયો બની જાય. પણ હું એટલા માટે તમને ડાયરેક્ટ નિબંધ નથી આપતો કારણ કે બ્રેઇન સ્ટ્રોમિંગ એ આપણે કરવાનું છે. તમને ડાયરેક્ટ નિબંધ તો ઘણી જગ્યાઓએ જોવા મળશે, બરાબર? પણ આપણે એની અંદરથી એવા ટોપિક લેવાના છે, એવા પોઈન્ટ્સને શીખવાના છે કે જેનાથી આપણે પોતે નિબંધ બનાવી શકીએ, બરાબર? બીજાએ બનાવેલો નિબંધ નહીં, આપણે પોતે ખાવાનું બનાવતા શીખીએ અને પછી આપણે ખાઈએ. તો એટલા માટેનો આપણો આ પ્રયાસ છે. ચલો, તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એવા પોઈન્ટ્સ જોયા કે જેનાથી બાળકોનું શૈક્ષણિક જીવન શરૂઆતથી લઈને છેક સુધી કેવી રીતે રસપ્રદ બને, બરાબર? હવે તમને હું એટલું જણાવી દઉં, એવું તો છે નહીં કે હું તમને જ્યાં કહું ત્યાં તમારે ફિટ કરી જ લેવાનું છે. પણ તમને જો એવો ટોપિક પૂછાય, એક્ઝામ્પલ તરીકે તમને આદર્શ શિક્ષક, બરાબર? અથવા તો તમને બીજો એક એવો ટોપિક આપેલો હોય કે NEP 2020 વિદ્યાર્થીઓ માટે કેટલી કારગર, બરાબર? વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ફાયદાકારક. આ હું જસ્ટ તમને ટોપિક કહું છું. આનું જે મથાળું છે કંઈક અલગ હોઈ શકે, બરાબર? NEP 2020 કેટલી કારગર અથવા તો NEP 2020 વિદ્યાર્થીઓના જીવનને બદલશે કે નહીં બદલે, આવું કોઈ પણ તમને એક ટોપિક એની અંદર આપેલો હોય પણ તમારે સમજી લેવાનું કે વિદ્યાર્થીઓના જીવનમાં NEP 2020 ફાયદો કરવાની છે કે નહીં એવું આપણે પૂછેલું છે. એ જ રીતે તમને દેશનું ભવિષ્ય નિર્માણ, બરાબર? એ જ રીતે સમજી લો કે તમને એવું પૂછેલું હોય લોકશાહી માટે શિક્ષણની આવશ્યકતા. આવું તમને કંઈ પણ પૂછેલું હોય તો એની અંદર આપણે આજના વિડીયોમાં જે બાબતો જોઈને દરેક બાબતોને તમે ફિટ કરી શકો છો. કેવી રીતે ફિટ કરી શકાય એ મેં તમને આગળ સમજાવી દીધું છે, બરાબર? કે ભાઈ NEP 2020 વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ફાયદાકારક, તો એની અંદર આપણે આગળ જોઈ ગયા કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક જીવન રસપ્રદ બને, આનંદદાયક બને એના માટેના પ્રયાસો NEP 2020માં થયેલા છે. એના માટેના અલગ અલગ આપણે જે આગળ તર્કો જોયા એ આપણે ત્યાં ટાંકી શકીએ અને એના પછી આપણે છેલ્લે કન્ક્લુઝનમાં આવી શકીએ કે આ બધા કારણોના લીધે બાળકને શિક્ષણ માટેનો રસ ઊભો થશે, બાળક સારી રીતે ભણતું થશે, સારું શિક્ષણ મેળવશે અને એના કારણે NEP 2020 વિદ્યાર્થીઓના જીવનમાં ફાયદાકારક છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે તમે તમારા મૌલિકતાના આધારે આપણે જેટલા પણ આગળ ટોપિક જોયા એ દરેકને આ બધા અલગ અલગ વિષયોની અંદર તમે ટાંકી શકો છો. તો આઈ હોપ મિત્રો તમને આજના વિડીયોની અંદર મજા આવી હશે. ખાસ ટેલિગ્રામ ચેનલ આપણી કઈ છે? આપણી ટેલિગ્રામ ચેનલ છે Q Sir, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં તમારે ખાસ જોઈન થઈ જવાનું છે. એનું કારણ એ છે કે આપણે જેટલી પણ અપડેટ્સ હોય એ આપણે તમને ત્યાં આપીશું. અને બીજી વાત મિત્રો, આપણો ગુજરાતી પેપર 1 મેઇન્સ માટેનો કોર્સ પણ છે. આપણી Q Sir એપ્લિકેશન છે એની અંદર આપણો કોર્સ છે. એ કોર્સની અંદર તમારે જો એનરોલ થવું હોય તો તમે થઈ શકો છો. હવે આપણી પાસે ખૂબ ઓછા દિવસો છે તો એની અંદર પણ તમને આવી જ બધી જે મહત્વની બાબતો છે ત્યાં મળી જશે. તો આઈ હોપ મિત્રો તમને આજના વિડીયોની અંદર મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.